જો આ હોસ્ટેલમાંથી સ્વીટી હવે ઘરે આવી ગઈ તો હવે તને શાંતિ થઈ કે નહીં? હા, શાંતિ તો થાય જ ને મને એમ કે હાશ ભણીને આવી ગઈ ને એટલે હવે મારા માથેથી કામનો બોજો ઉતરો, આવી શાંતિ થઈ. પણ ઉપરથી મારે તો હોળી વધી. કેમ? અરે હું વાત કરું, હોસ્ટેલમાંથી આવી છે ને 2 દીથા નથી કાંઈ ખાતી પીતી કે કાંઈ નહીં, બસ રડ્યાસ કરેશ. પણ તે કાંઈ રડવાનું કારણ નહીં પૂછ્યું હોય? અરે મેં પૂછ્યું ને તે મને શું કેસ ખબર છે કે હોસ્ટેલમાં મારી એક બેનપણી હતી ને કે અમારી બેને બહુ ભણતું હતું એમ કે તે હવે અમે બી જુદા પડી ગયા એમ કે ક્યારે પાછા ભેગા થાઉં અમે. એને યાદ કરીને રો કરે છે સ્વીટી. અરે આ છોકરી તો છે ને નવો ટોપિક લાવ્યો. આ હોસ્ટેલમાં કોલેજમાં છોકરા છોકરી ફ્રેન્ડ હોય અને એકાબીજાને યાદ કરીને દુઃખી થાય એ બરાબર, પણ આ તો છોકરી બેનપણી અને જુદા પડ્યા તો રડવાનું, આ તો નવાઈ જેવું લાગે હો. હાસ તો હવે મને નથી સમજાતું. મેં કીધું બેનપણીઓ હોય પણ એ તો પછી કાંઈ તમે ભણવામાં હારે હતા પછી તો જુદું તો એક દી તો પડવું જ પડે ને. હવે આપણા જ ગામમાં ને આપણા જ શહેરમાં રહેતી હોય તો તું કોક દીએ ભેગી થા. હોસ્ટેલમાં તો બધા જુદા જુદા ગામના જુદા જુદા શહેરના ભેગા થયા હોય. તારી પાસે નંબર હોય તો ફોન બોન કરી લે, બધુંય કીધું. પણ કે ના કે મારે તો કે એની હારે જ મને બહુ ફાવે ને હવે આનો રસ્તો આપણે શું કાઢવો લ્યો? એ વાત સાચી છે. કાંઈ નહીં, અશોકને પૂછી જોજે કે બેની ખાધું છે કે નથી ખાધું, હું કામ રડે છે. એ તો બધાને ખબર જ છે કે ભાઈ એની બેન પણ એને યાદ આવે છે. એને ટેમે ખવડાવો નગર ખાય નહીં તો એમનામ ટળી જાય. અરે મેં તો બહુ કીધું પણ કાંઈ માનતી જ નથી. કાંઈ નહીં, 2-4 દી જોવો, બીજું હું ખાય થોડા ઘણું તો ઠીક છે, નકર આ માંદી પડી જાય. મને તો એ ઉપાધિ છે. હવે પછી બહુ એવું લાગે ને તો 2-5 દી એની બેનપણીને અહીંયા બોલાવી લે હું આપણે. હા, એવું કંઈક તો કરવું તો જોહે જ ને, કારણ કે એની બેનપણીની યાદમાં એ ખાય નહીં, ભૂખી રહે. અને ભૂખ્યા વળ ખાવાથી કઈ બીમારી ઊભી થાય ને એનું કાંઈ નક્કી નહીં. પણ આ તમને કહું, હવે છોકરીઓ ઉંમર લાયક થઈ. હવે આ 2 બેનપણીઓને આવું ભળતું હોય ને કોકને કાંઈક ખબર પડે તો લોકો તો ન હોય એ વાતો કરે. આ આવી પ્રજાને ક્યાં ખબર પડે છે કાંઈ આવી? ના, એમાં લોકો તો ન કરવાની વાતો હું ન કરે વાતો, કારણ કે છોકરો અને છોકરી નથી, 2 છોકરીઓ છે. તોય તે કાંઈ નહીં, તમે ધીમે ધીમે એને સમજાવો ને અને ખવડાવવાનું ચાલુ કરો. અને એવું લાગે તો પાછી હોસ્ટેલમાં મૂકી દેવું, બીજું હું. એટલે પાછી હોસ્ટેલમાં હું કામ મૂકવી પડે હવે? પણ મને ખબર છે એનું ભણતર પૂરું થઈ ગયું છે, હોસ્ટેલમાં નહીં. એ કંઈક શું નામ છે એ બેનપણીનું? એ હેતલ નામ છે એનું. હા, હેતલના ઘરે મૂકી આવીશું 5 દી, બીજું હું. ના હો, એ હેતલ આપણા ઘરે આવે ને એ હાલ છે ભાઈ. હવે છોકરીઓ મોટી થઈ, મને છે ને ચિંતા થાય. હા, એ વાત તોય સાચી. હું કાંઈ નહીં, જોઈએ છીએ આગળ શું થાય છે એ બધું. ઠીક, હવે હેતલ છે ને તે આપણે કાંઈ કોઈ દી જોઈ નથી, કાંઈ નહીં. સ્વીટી વાત કરે ને સાંભળ્યું, એ છોકરી અહીંયા આવે ને તો આપણને ખબર પડે છોકરી કેવી છે, શું છે. હા ના, પછી ભરોસો કરાય સ્વીટીને ત્યાં મોકલવાનો. હા, સાંજે ઓલા મગનભાઈને ઘરે કથા છે, ત્યાં જવાનું છે આપણે. તે કાંઈ વાંધો નહીં, જઈ આવશું. અને કથામાં છે ને આપણે સ્વીટીને લેતા જાવું. હા, એટલે થોડુંક એનું મન હળવું રહે અને ઓલીને થોડુંક બધું માણસો જોવે ને થોડુંક ભૂલાઈ જાય. એટલે હવે એવું જ કરવું પડશે. જ્યાં જાય ને કે કાં તો આપણે રોજ સાંજે ફરવા જવું ને એને હારે લઈ જાવીને એમ તેમ કરવું ને તો એમ કરતાં ભૂલી જાય પછી કાંઈક. હા, એ ગાર્ડન બાર્ડનમાં જાય કે આપણે છે ને આપણી સોસાયટીમાં છે, હા, ત્યાં જઈને ઘડીક નીચે બેસીશું તો એમ કરતાં ભૂલી જાય તો સારું. એ સોસાયટીના ગાર્ડનમાં આજની પ્રજાને ન ગમે એ લોકોને ક્યાંક મોલમાં લઈ જાઓ ને પીઝા ખાવા લઈ જાઓ ને આવું હંધું ખવડાવો ને તો અહીં મજા આવી. હા, એ અશોકને કહેવું તું છે ને બેનને લઈ જા અને કાંઈક પીઝા ને એવું કાંઈક જે આવતું હોય એ ખવડાવજે. એમ કરતાં ભૂલે ને તો કાંઈક પાર આવી. હવે તે ચા બનાવી છે તો ચા નાસ્તો કરીને મંદિર ભેગા થઈ. એ લ્યો ને હું બનાવીને લેતી આવું. એ છોકરી તો કાંઈ નથી કરતી. મને એમ હતું કે મને ઘડીક છે ને હખવારો આવશે, આ તો ઉપાધિ વધી ઉપરથી. અરે એ આવીને રોવાનું કામ કરે કે ઘરનું કામ કરે? એટલે પણ આવું ન હોય હાવ પછી. હાલો હું ચા બનાવવા જાઉં. સાંભળ, હા, માને છે ને કામની આશા દીકરી પાસેથી નહીં વહુ પાસેથી રાખે. એના હો, તમે કહેવત નહીં સાંભળી હોય કે છે ને દીકરીની માં દીકરી હોય ને ત્યાં લગન રાણી અને પછી દીકરી હારે જાય ને પછી એ ભરે પાણી. વહુના રાજમાં 2 કામ હાવું એ વધારે કરવા પડે. દીકરીને તો દાબીને કહેવાય હાલે કરી નાખ, મારા પગ દુખે છે. વહુને નથી બોલાતું, બોલી તો કે અમારે જુદું વયું જાઉં.
એ વાત સાચી છે કઈ પણ હો હા હું થોડીક આમ બંધ મુઠ્ઠી રાખે ને તો ઓછો વાંધો આવે. બાકી તો પછી ઘરમાં ઝઘડા. હા, દીકરીને છે ને કે તું કામ કરાય, કામ કરાવવા માટે નહીં, શીખવાડવા માટે. હા સારું જા સારું હાલો હું સા બનાવું. બેન, હા હું હા આ તો હા ઉદાસ છે અને રડે છે. કાંઈ વસ્તુ લેવીશ? અચ્છા, હવે ખબર પડી. આ તે હોસ્ટેલ છોડી એટલે રડવું આવે છે. હા તો બેન શું થાય છે? તબિયત બરાબર નથી? બરાબર જ છે, પણ આ હોસ્ટેલ છોડીને એની સાથે સાથે મારી બેસ્ટ ફ્રેન્ડ એ છૂટી ગઈ. હા હેતલ, મને હેતલની બહુ યાદ આવે છે. બેન એવું છે? જો આ સમય હોય કે આપણે હારે ભણતા હોય એ પછી આપણા ફ્રેન્ડ યાદ આવે જ. પણ હું તને એમ કહું છું કે એને યાદ કરી કરીને રડાય થોડું. તો શું કરું ભાઈ? તમને તો ખબર જ છે ને કે છેલ્લા 3 વર્ષથી અમે લોકો સાથે છીએ, અને હોસ્ટેલમાં એક દિવસ એવો ના ગયો હોય કે અમે લોકો ઝઘડિયાય ના હોય અને ફરીથી એકબીજાને મનામણાય ન કર્યા હોય. હવે અચાનક જ તે આવી રીતના રહેવાનું થાય તો ઓબ્વિયસલી ફ્રેન્ડ્સની યાદ આવે જ ને. તો હું આમ તું રડીશ તો બધું બરોબર થઈ જાય બેન. હું એવું નથી કહેતી ભાઈ, પણ હું શું કરું? હા, ઇમોશન છે ને કંટ્રોલ નથી થતા. બેન એ વાત તો તારી હાચી. અને આ ભણતર એવું છે ને કે ઘણા પાઠ યાદ આવે, એ યાદ આવે તોય રડવું આવી જાય. પણ ત્યાં ઘણા મિત્રો બને ને એ જિંદગીમાં કોઈ દિવસ ન ભૂલાય. તમારા તે મિત્રો રહ્યા જ હશે ને. વિચારો, જ્યારે તમારે જુદા થવાનું થયું હશે ત્યારે તમને કેટલું દુઃખ થયું હશે. અત્યારે સેમ પરિસ્થિતિ તમારા બેનની છે. હા, મને તો દુઃખ બહુ થયું હતું, પણ ધીમે 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 પછી ભૂલાતું જાય. અને જો એ ના ભૂલાય તો પછી કેવું થાય ખબર છે? આપણી જિંદગી ફિક્કી પડી જાય. આ મજા ન આવે. હા તો એવું જ થાય છે ને. મારી જિંદગી ફિક્કી જ પડી ગઈ છે. મને જીવન જીવવાની મજા જ નથી આવતી. હવે મારે શું કરવું ને એ જ નથી ખબર પડતી. પાછી હોસ્ટેલે જાઓ તો એનોય કોઈ મતલબ નથી. હા, બધું જો હું બધું સમજુ છું, પણ આમાં રડીને કાંઈ રસ્તો નહીં મળે. હા, આપણે ક્યાંય બહાર જવું છે બેન? હે હાલ તને જે બધા કરતાં વધારે ભાવે ને એ લઈ દઉં. ભાઈ, હા તમે મારી માટે સર્વસ્વ છો અને દરેક વસ્તુમાં મારો સાથ દીધો છે. મને ખાલી મારી ફ્રેન્ડ લાવી દે એટલે બધુંય થઈ ગયું. તારી ફ્રેન્ડ તો હું કઈ રીતે લાવી દઉં? તમે કીધું તારે જે જોતું હોય એ આપો. હું વસ્તુની વાત કરું છું બેન. અને હું એ પણ જાણું છું કે જો ઘણાય પ્રેમમાં લાગણી આપી દે છે, ઘણાય ફ્રેન્ડશીપમાં. આ બધું વસ્તુ એવી છે ને કે એક જીવનનો ભાગ જ છે. કોઈને લાગણી આપવી, કોઈ પાસેથી લાગણી લેવી, આ બધું જીવનમાં જરૂરી પણ છે. પણ વધારે પડતી જો લાગણી બંધાઈ જાય ને તો પછી એ વ્યક્તિ વગર આપણે રહી નથી શકતા. એટલે જ ને ભાઈ. હા, લાગણીનું આપણે શું કહેવું? હે, હવે જે વ્યક્તિ સાથે લાગણીનો સંબંધ હોય ને એ વ્યક્તિ પહેલી વાત તો ભૂલાતું નથી, અને પછી એની વગર રહેવું એટલે કેટલું અઘરું. હવે આ તમે ને હું જ છીએ. તમારે મારી હારે પ્રેમનો ને લાગણીનો જ સંબંધ છે. હું તમારી બેન છું. હવે મારી વગર તમારે રહેવાનું થાય તો તમારી કેવી હાલત થાય? અરે નાના બેન, હા મને ન ગમે હો. હા, કેવી વાત કરશો તું? અને જો આવી રીતે તું વાત કરીને એટલે હળવું 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 આમ તારામાં ફેર પડી જાય. બાકી કોઈ વ્યક્તિને યાદ કરીને રડવાથી ન
શું મળવાનું? હા, પણ તો શું કરું? આ જુઓ ને, આખો દિવસ રૂમમાં ને રૂમમાં બેસી રહું છું. મારું કંઈ બહાર જવાનું મન નથી થતું. હા, ફોન છે બાજુમાં તો ફોન અડવાનું મન નથી થતું. જાણું છું, બધું જાણું છું, પણ આમાં તો શું કરું? હા, એમ ભાઈ ફોન હોય તો ફોનમાં વાત કરી જોવાય ને. હા, કેટલી વાર વાત કરવાની? હા, ફોનમાં વાત કરવી અને રૂબરૂ મળવું એ બંનેમાં કેટલો ફેર છે ભાઈ? હે, સાચું કહેજો તમે. ફેર તો જમીન આસમાનનો ફેર પડે. કારણ કે કોઈ વ્યક્તિ સામે હોવું અને ફક્ત એનો અવાજ સાંભળવો, બધું જાણું છું. મારે હવે ઘરમાં જ નથી રહેવું. અરે બેન, તું આ કેવી વાત કરશો? તો શું કરું? તું આવી રીતે દુઃખી થાય તો પછી અમારે શું સમજવું? હા, તો તમારે મને હોસ્ટેલમાં શું કામ મૂકવી જોઈએ? ન મુકાય. અરે હોસ્ટેલમાં તો એટલા માટે મૂકી હતી કેમ કે જો હું વધારે નહોતો ભણી શક્યો ને મારી ઈચ્છા હતી કે મારી બેનને ભણાવવું, એને જીવનમાં આગળ વધારવું, જેથી કરીને લગ્ન પછી તને જ કામમાં આવે. અને અત્યારે આ સમય એવો છે ને જેમાં સૌથી પહેલાં છે ને ભણતર જ આવે. અને જો આપણે ભણી ગણીને આગળ વધવી ને તો કોઈ દી પાછળ નથી હટતા. એટલા માટે ભણતર તો જરૂરી છે ને. ભણતર તો જરૂરી છે, પણ ભણતર સાથે અમુક એવા મિત્રોય જરૂરી છે જે સુખ દુઃખમાં આપણી સાથે ઊભા રહે. પણ હવે એ જ મિત્રોનો સાથ જો ભણતર સાથે સાથે છૂટી જતો હોય તો એ ભણતર શું કામનું? ના, એ તો હું સમજુ છું, પણ કંઈ વાંધો નહીં બેન, આનો કંઈક રસ્તો કાઢશું. તું રડતી નહીં, હા બેન? તો હું ભંગાર દફતરિયા હાચવી મૂક્યા હોય ખબર જ નથી કાંઈ મને. મારે જોતું હોય ને એ મળે નહીં. અશોકને બરકવા દે. અશોક! એ અશોક! હા મમ્મી. અહીંયા આવ્યો તો, મારે તારું કામ છે બેટા. હા મમ્મી, બોલો ને. ઓલા મારા કાગળિયા ક્યાં મૂક્યા દવાના? અરે કાગળિયા તો ઓલા કબાટમાં મૂક્યા છે. એટલે તો હું અહીંયા ગોત્યા કરું છું ભાઈ. આગળ આપું છું તમને. અલા એ કાગળિયાને દિવાહળી મૂક. હા, પણ આ સ્વીટીએ કાંઈ ખાધું પીધું કે નહીં? નહીં. તો રડતી તો બંધ થઈ ગઈ ને? રડતી બંધ નથી થતી. અરે રે, શું કરવું તો હવે? ખબર નથી પડતી હવે. મને તો એક વિચાર આવે છે કે આમ આગળ એ કોકને પ્રેમ કરતી હોત, હા, હે, અને જો છોકરો સારો હોત તો લગ્ન કરાવી દે. હા, પણ આ તો છોકરી છે, હવે એની વગર નથી રહી શકતી તો શું કરવું? એ મને યાદ નવાઈ લાગે છે ભાઈ સાંભળ્યું તો કે છોકરો હોય અને એને ન ગમે ને રોવે ને તો આપણે છોકરાને બોલાવીએ આપણા ઘરે, જોઈ જાણી ઘર બાર સારું હોય, છોકરો સંસ્કારી હોય ને તો બેના લગ્ન કરાવી દઈએ. પણ આ તો છોકરીની વાત છે, આ મને કાંક નવાઈ લાગે છે. લે આવું થોડું હોય કાંઈ. હા, અને એ પાછી એની પાકી બેનપણી છે. એટલે પણ અમે ભણતા ને થોડા ઘણું ગુજરાતી નિહાળમાં તો અમારે બેનપણીઓ હતી ભાઈ, કાંઈ આવું નહીં. ગામમાં છોકરીઓ અમે હાથે બેહીને ભરત ગૂંથણ કરતા હોય તો ન હોય બેનપણીઓ. આપણે એ ગામની નિહાળ છે તમારે, પણ આ તો હોસ્ટેલ છે. એ બીજા ગામના હોય, આપણે આ સ્વીટી હા અહીંની, એટલે બધું મતલબમાં એવું થઈ જાય. હવે મગજમાં એને એવું ઘૂસી ગયું છે કે હવે એ કોઈ દી મને નહીં મળે એમ. એ કે મને એની વગર ક્યાંય ગમતું જ નથી. એ તો કે ગમાડવું પડે ભાઈ, નો હાલે એમાં. એ વાત તમારી હાચી, પણ મેં તો બહુ સમજાવી એને, અને હું તો 2 વાર ગયો એની પાસે, પણ એ કે મારે ખાવું નથી. હવે આનો કાંક રસ્તો નીકળે ને એ કરો. પણ કે તું કાંક ખાવા પીવાનું ચાલુ કર અને રડવાનું બંધ કર ને ભાઈ, તો અમે છે ને તો તને એમ કે તારી બેનપણી પાસે મળવા લઈ જાઉં, કાં તો એને 2-5 દી અહીંયા રોકાવા બોલાવશું, આપણે એવું કાંઈક કરશું. એમ કરીને કાંઈ સમજાવીને ખવડાવવું તો પડશે જ ને, નકર આ લેવાના દેવા થઈ જાય. માંદી પડી જશે ને તો ઉપાધિ પાછી. વાત જ એ છે ને, મને એ વાતની જ ઉપાધિ છે. કારણ કે આ કેવું છે ખબર, હવે ત્યાં હોસ્ટેલમાં એ હારે નારે જ રહેતા, એક ક્લાસમાં ભણે, જમવા બેસે તોય હારે, અને મતલબમાં ફ્રી ટાઈમ હોય ત્યારે હારે, અને વાંચવાનું હોય તોય બે હારે જ બે એને વાંચે. એટલે મતલબમાં
એને છે ને આદત પડી ગઈ છે અને આ આદત હાસી જ પડી છે, હું એમ નથી કહેતો. પણ હવે આનું શું કરવું બોલો મમ્મી તમે. પણ આદત છે ને માણસ ધારે ને તો છોડી શકે એમ છે, પણ આને છોડવી જ નથી તો પછી શું કરવાનું? કાંઈ આપણું કાંઈ માન પાન નથી રાખતી, લે કીધું જ નથી માનતી. એમ થોડું હાલે. એને પૂછ ને, એને કાંઈ જ્યુસ બૂસ ભાવતો હોય ને અરે. તો કાંઈક બહારથી લાવી દે ને જ્યુસ બૂસ. અરે મમ્મી તમે આ જ્યુસની વાત શું કરો છો? હવે બારા તમને શું કહેવું? મેં એને એમ કીધું કે તારે ગમે એ વસ્તુ ખાવી હોય ને એ બોલ, કે ગમે એ વસ્તુ લેવી હોય એ બોલ, પણ એને તો બસ એક જ નામ પકડી રાખ્યું છે, હેતલ. પણ એક કામ કરીને અશોક, આ સાંજે ન હોય ને તો એને ઓલા મોલ બોલમાં ફરવા લઈ જા ને, ત્યાં પીઝા ને બીઝા ને બધું ખવડાવજે ને. પીઝા અત્યારે એને છે ને ઝેર લાગશે મમ્મી. પણ આ થોડુંક બહાર ફરે ને બાણાની વચ્ચે જાય ને તો થોડુંક ભૂલે, એટલા માટે કહું છું તને હું. પણ એ વાત તમારી હાશી, પણ હવે એકની બે નથી થતી તો શું કરવું હવે? આ નાનું છોકરું નો રિહાણું હોય એની જેવું કર્યું. નાનું છોકરું તો સારું કે આમ આંગળી ચીંધે કે મારે આ વસ્તુ લેવી છે, આ રમકડું લેવું છે, હા. બરોબર, એટલે એ લઈ દેવી એટલે સાનું તો રહી જાય. હા, એ ફોહલાઈ જાય. પણ આ તો હવે ખાવાની ના પાડે છે. હવે કરવું હું? આમાંથી કાંઈ રસ્તો નથી ઉસતો, મને તો કાંઈ મગજ કામ નથી કરતું. એવું લાગે તો હજી હું એને પાસે એકવાર મળીને વાત કરું. એને એમ કહેજે કે તું ખાઈ પી લે ને તો મમ્મી ને પપ્પા એવું કહેતા હતા કે તારી બેનપણીને છે ને 5 દી અહીંયા રોકાવા બોલાવાની છે તારી જોડે, તો વળી એમ કરતા ખાય તો પછી બોલાવશું આપણે એની બેનપણીને. ભાઈ બીજું તો શું કરવાના? પણ કોઈ એની દીકરીને આવી રીતે 5 દિવસ મોકલશે ખરા? એલા 2-5 દી બે જોડે રહે ને એવું લાગશે ને તો હું તાર પપ્પા બે જાહું તેડવા, એના માવતર નહીં મોકલે ફોનથી તો. હા તો વાંધો નહીં, હું એને આ પ્રમાણે કહું, જો માની જાય તો. પણ આપણી સ્વીટી રોવે છે ને ખાતી પીતી નથી, એમ ઓલી છોકરીની હાલત કેવી છે એ અમે જાહું તો ખબર પડશે કે સ્વીટી જેટલું યાદ કરે છે એની બેનપણીને એટલું એની બેનપણી સ્વીટીને યાદ કરે છે કે નથી કરતી. એ જાણીને તો પછી આને કહેવાય કે ભાઈ તું તો અહીંયા મરી જાશો એની હાટું ને એને તારી કાંઈ નથી પડી. હા એ વાત તમારી હાચી. અને જો એ એટલું યાદ કરતી હોય અને સ્વીટી જેવું કરતી હોય તો પછી અહીંયા લેતા આવશું, બેયને ગુડી દેવું એક હારે, લ્યો કે બીજું હો. બરોબર છે, પણ આ આમ જોવીને તો બહુ ઉપાધિ વાળી વાત છે. વાત તો તારી સાચી છે, પણ હવે શું કરવું? આ ઉપાધિનો કાંઈક તો અંત લાવવો પડશે કે નહીં ભાઈ? કારણ કે એ આમ ઘણા સમયથી એને યારે ભણે છે ને એટલે જ આવું છું. એલા પણ આપણે તો છે ને જન્મ દઈને આવડી મોટી કરી તોય આપણી માયા આટલી ન લાગી લે. એવું ન હોય મમ્મી. આ સ્વીટીને તો પહેલેથી ખબર જ હતી કે મારે હવે આ ઘરમાં જ રહેવું છે, હે, અને મમ્મી છે, મારા ભાઈ છે, મારા પપ્પા છે, બસ વાત પૂરી. પણ આ તો કેવી વાત થઈ કે એ થોડાક વર્ષ માટે એ ભણવા ગઈ અને ન્યાય એક એવી વ્યક્તિ મળી ગઈ જેને એ પોતાની માનવા માંડી. એમાં એવું હોય કે બેનપણી હોય, પછી આ છોકરાઓને ભાઈબંધ હોય, એ ઘરમાં માવીતરને જે ન કહી શકે ને એ પોતાના ભાઈબંધ બેનપણીને કહી શકે મનની વાત, એટલે થોડુંક વધારે સારું લાગે એમ. હા વાત જ સર. અને મેં તો આમ ચોપડીમાં એવું વાંચ્યું છે કે જો એક જિંદગીમાં છે ને એવો મિત્ર હોવો જોઈએ જેને આપણે છે ને આમ ખુલ્લીને વાત કરી શકીએ. એટલે સ્વીટી ન્યાય ખોટી તો નથી જ. વાત તો સાચી છે. સમજે તમે? હવે હું કહું તમે કાંઈ વધારે ઉપાધિ નહીં કરતા, હું એને મળીને હજી એકવાર વાત કરું. હવે હું કહે હાલ ભાઈ હાલ હું જાવ હવે રહોડામાં કંઈક તૈયારી કરું ને હું. હા ભલે જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તમે કોણ? મારું નામ અશોક છે. બોલો ને. મારે થોડુંક તમારું કામ હતું. મારું કામ? હા. શું કામ હતું તમારે? હા હું સ્વીટીનો ભાઈ છું. અરે તમે સ્વીટીના ભાઈ છો? અરે વાહ, બહુ સારી વાત કહેવાય. સ્વીટી કેમ છે? એટલા માટે જ અહીંયા આવ્યો છું કે શું થયું છે સ્વીટીને? શું વાત કરું તમને. સ્વીટી લીધે છે ને આખું ઘર દુખી છે. એટલે મારા મમ્મી, મારા પપ્પા, અરે ઘરે જમતી નથી. તમે કહેવા શું માંગો છો? સ્વીટીના હિસાબે તમારું આખું ઘર દુખી છે એટલે ક્યાંય સ્વીટીનો અફેર છે? ના ના
અફેર તો નથી. આમ એક જોવા જઈએ ને તો બહુ ખુશીની વાત છે ને આમ એક જોવા જઈએ તો દુઃખની વાત છે. તો કોઈ જોડે લવશિપ થઈ છે સ્વીટીને? એમાં એવું છે ને કે છેલ્લા કેટલા સમયથી મારે અને સ્વીટીને કોઈ કોન્ટેક્ટ નથી. સાચું કહું ને તો મને સ્વીટીની બહુ યાદ આવે, પણ મારે કઈ રીતે એની જોડે વાત કરવી ને એ સમજાતું જ નહોતું, અને મને કઈ એડ્રેસ બેડ્રેસ ખબર નહોતી. એટલે જ હું તમારી પાસે આવ્યો છું. હા, વાત કરું તો તમારી જોડે છે ને એ લાગણીથી બંધાઈ ગઈ છે. હા, આટલો સમય તમે હારે ભણ્યા અને એમાંથી એ ઘરે આવી જો કે એ હોશિયાર જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એને તમે જ યાદ આવો છો. સાચું કહું ને તો મને મારી ફ્રેન્ડની બહુ જ યાદ આવે છે. જો આ વાત આ તમારી વાત રહી ને એ મારા આ દિલને ઠંડક પહોંચાડે છે, કારણ કે મને પેલા મનમાં એવું હતું કે એના પ્રત્યેને એટલે લાગણી છે તો આને હશે કે નહીં. હજારો પ્રશ્નો મારા મનમાં થતા હતા. અરે મને તો સ્વીટી પ્રત્યે લાગણી હોય જ ને, કારણ કે અમે લોકો દોસ્તી જેવી છે અમારી. કહેવાય છે ને કે દો જિસ્મ એક જા. અમારા બંનેનું એવું છે. અમે લોકો જોડે ભણતા, હારે હર્યા ફર્યા, હોસ્ટેલમાં ખૂબ મસ્તી કરી. એ સ્વીટી સાથે એવી દોસ્તી થઈ ગઈ છે ને કે આ દોસ્તી તો જ્યાં સુધી મરીશું ને ત્યારે જ પૂરી થશે. સાચી વાત છે. હવે મારે તમને એક વાત કરવી હતી બીજી, બોલો ને. કે લાગણીમાં બંધાવવું એ ખોટું નથી, હમ, પણ એવી લાગણીમાં બંધાવવું જેનાથી આખા ઘરને દુઃખ થાય એ તો ખોટું કહેવાય ને. હા, હા, જો આ જ્યારથી તમારાથી અલગ થઈ છે ને ત્યારથી ઘરે કોઈની હારે હરખી રીતે વાત નથી કરતી, હરખું જમતી નથી, અને એ નથી જમતી તો પછી હા તમે જાણતા જ હશો કે ઘરે એક વ્યક્તિ જો દુઃખી હોય ને તો આખું ઘર દુઃખી થાય છે. સાચી વાત છે તમારી. સ્વીટીને આવું ન કરવું જોઈએ, મારો કોન્ટેક્ટ કરી લેવો જોઈએ. તમે એકલા આવ્યા તો જોડે એને લેતા આવાય ને. અને ક્યાં છે એ, ક્યારે આવશે, મને ક્યારે મળશે? મને પણ એટલી જ ઉતાવળ છે સ્વીટીને મળવાની. કેટલા સમય પછી હું સ્વીટીને મળીશ. અરે બસ, આ તમારા શબ્દોય મને બહુ ગમ્યા. હું એટલા માટે જ આવ્યો હતો, અને આ તો તમે બધું સામેથી જ કહી દીધું. હું તમને એ જ કહેવા આવ્યો હતો કે જો શક્ય હોય, હું તો એને અહીં નથી લાવી શકું એમ, કારણ કે હવે અમારી ઉપર એ વિશ્વાસ નથી. એને ઘણી વાર સમજાવી, જો શક્ય હોય તો થોડા દિવસ અમારા ઘરે તમે રહેવા આવતા રહ્યો તો. અરે આમાં શક્ય હોય કે ના હોય એવી વાત નહીં પૂછો, હું તો આવીશ જ તે. કેમ કે જ્યારે મારી દોસ્ત આવી તકલીફમાં હોય તો હું મારી ફ્રેન્ડ સાથે ના ઊભી રહું તો અમારી દોસ્તી શું કામની છે? એટલે તમે છે ને ચિંતા નહીં કરો. સ્વીટી મને મળવા આવે કે ના આવે, હું તો સ્વીટીને મળીશ. અરે અને હું મળીશ ને એટલે એમને બધા ઉપર ટ્રસ્ટ આવી જશે. હા, બસ વાત જ એ છે. અને બસ આખો દિવસ તમારું નામ જ લે છે કે હેતલ હેતલ હેતલ. કહેવાય છે ને કે ઘણીવાર જીવનમાં આપણી સાથે એવા લાગણીઓના સંબંધ બંધાઈ જાય છે કે ક્યારેય છૂટાતા નથી. પણ દોસ્તી એક એવો સંબંધ છે ને કે જેમાં તમે દિલ ખોલીને વાત કરી શકો છો. હા, જ્યારે એ હોસ્ટેલથી આવીને ત્યારે કોઈ યારે હરખી રીતે બોલે નહીં, એટલે ઘડીક તો હું ટેન્શનમાં આવી ગયો હતો. ખાય નહીં, ઘડીક ટેન્શનમાં આવી ગયો હું કે આને ક્યાંય અફેર તો નહીં હોય. પણ પછી જ્યારે મેં પૂછ્યું ને ત્યારે મને થયું કે ના ના કાંઈ વાંધો નહીં. અને એવું બને ઘણીવાર આપણે, આ તો તમે ઘણા સમયથી હારે છો, પણ ઘણીવાર એવું બને કે ફક્ત એક વર્ષ હારે રહેવીને તો એ વ્યક્તિને આપણે ન ભૂલી શકીએ. હા હા, સવાલ જ નથી. લાગણીના સંબંધો જેવા હોય છે. અને સાચું કહું ને તો હું બહુ લકી છું કે મને સ્વીટી જેવી ફ્રેન્ડ મળી છે, એક ભરોસાપાત્ર વ્યક્તિ. અને સ્વીટી પણ લકી છે કે એને મારા જેવી ફ્રેન્ડ મળી છે. અમારી દોસ્તી છે ને કાયમ આવી રહે, અને અમારી આ દોસ્તીને ક્યારેય કોઈની નજર ના લાગે. અરે નહીં લાગે નજર, પણ એ માટે છે ને તમારે મારા ઘરે આવવું પડશે. આવી જઈશ. હું મારી ફ્રેન્ડ માટે તો જીવ પણ આપવા તૈયાર છું. તો તમારા ઘર,
અમારા ઘરની વાત તો દૂરની છે. બસ તો આ તમે કીધું ને કે હું આવી જઈશ. તમે છે ને સ્વીટીને કહેતા નહીં હો. આપણે એમને સરપ્રાઈઝ આપીશું. સરપ્રાઈઝ આપવી છે. હા, સરપ્રાઈઝ આપી છે. કાંઈ વાંધો નહીં. આ તમારો નંબર આપો, હા. હું સેવ કરી હું લઉં. નીકળું એટલે હું તમને ફોન કરી દઈશ. હા, લાવો આજે આમાં તમારો નંબર લખી. લો. હા, હમણાં જો આ મિસ કોલ આવ્યો ને, હા. આ નંબર મારો છે. હા, હાલો તો જય શ્રી કૃષ્ણ એન્ડ જય શ્રી થેન્ક યુ. કૃષ્ણ. હા, અને સ્વીટીને કહેતા નહીં હો, હું સરપ્રાઈઝ આપીશ આવીને. નહીં કહું. મને તો એમ હતું કે મારી ફ્રેન્ડ મને ભૂલી ગઈ હશે, પણ હું જેટલી એને મિસ કરું છું ને એટલી જ એ મને મિસ કરે છે. આ છોકરી ખાતી પીતી નથી, કાંઈ મારે કરવું હું? લાવ ને હું બોલાવીને કાંઈ ખમજાઉં, ખાય તો. સ્વીટી, આય સ્વીટી, જવાબ નથી દેતી. સ્વીટી, હા બોલો ને. બટા તે બી 2 દીથા કાંઈ ખાધું નથી અને રો રો કરશો ન કરું તો એમ કાંઈ હાલશે? હા પણ મમ્મી મને ભૂખ જ નથી તો લે. શું ખાવ? કેમ ભૂખ નથી? 2 દી થઈ ગયા તને ભૂખ નથી? હજી મને નવાઈ લાગે છે. જો થોડુંક તો ખાવું પડે બટા, હાવ આમ ન હાલે, બસ તું માંદી પડી જઈશ. હા મેં હું માંદી જ છું, મને એવું જ લાગે છે. આખો દિવસ આ ઘરમાં ને ઘરમાં રહીને મને કઈ છે ને ચેન નથી પડતું. પણ તને ક્યાંક બહાર જવું હોય તો બહાર લઈ જાય. અશોકારે બહાર જા ભાઈ યારે તું. ના, કેમ? ભાઈએ મને વાત કરી હતી, પણ સાચું કહું ને તો આ હોસ્ટેલ મૂક્યા પછી મને મારી ફ્રેન્ડની બહુ યાદ આવે છે. આ કહેવાય ને કે આટલા વખતથી 3 વર્ષથી અમે લોકો જોડે રહેતા હતા, હવે એક બોન્ડિંગ થઈ ગયો હોય. આ બધા ફ્રેન્ડ્સ સાથે ઉઠીએ, હળીએ, બેસીએ, અને આ ફ્રેન્ડ એક એવી વસ્તુ છે ને કે એને આપણા દિલની બધી વાતો આપણે શેર કરી શકતા હોઈએ છીએ. અને આ તો મારી ફ્રેન્ડ નહીં પણ એને તો મારી બેન જ માનતી. પણ જો મારી વાત સાંભળ, હોસ્ટેલમાં તો ઘણી બધી છોકરીઓ હતી, બધી બેનપણીઓ હશે જ ને, કાંઈ તારી જેમ થોડું કોઈ કરતું હોય. પણ બધાને પોતપોતાના બેસ્ટ ફ્રેન્ડ હતા. અને તમને ખબર છે મારી ફ્રેન્ડ એક હતી બીજી સેજલ, અને છે ને એની બેસ્ટ ફ્રેન્ડ ઉર્મિલા. તો એ બે તો હાવ ઘરની નજીક નજીક જ રહે છે, જ્યારે જોઈએ ને ત્યારે એ લોકો મળી શકે. અને આ હેતલને તો ગમે ત્યારે કહું તો મળી ન શકું. પણ સાંભળ ને, ફોનથી વાત ન થાય તારે એની હારે? ફોનથી વાત થાય ને રૂબરૂ થાય, એમાં કેટલો ફેર પડે. અમે ત્યાં રહેતા ને તો એકબીજા ભેગા હોય ને તો કોઈ ફોન હાથમાં ન લઈએ. અમે લોકો અમારી જ બધા મસ્તીમાં હોઈએ. વાત સાચી છે બેટા, પણ બેનપણીઓ ભણવા હારે ભેગ્યું થયું, કોક દી તો જુદું પડવાનું થાય કે ન થાય એમ કે મને તું. મને કાંઈ નથી જોતું, બસ હેતલ છે ને એ મારી પાસે આવી જાય ને ફરીથી, તો અમે બે ફ્રેન્ડ છે ને બેસીને પાછા ગપાટા મારીએ તો હું ફરીથી ખુશ થઈ જાઉં. પણ સાંભળ, આ રડવાથી કે ભૂખ્યા રહેવાથી એનો કાંઈ રસ્તો નીકળવાનો છે? તું થોડુંક આ બધાની હારે છે ને બેસવા ઉઠવા જા, અહીંયા આજુબાજુમાં બેનપણીઓ બનાવ, અશોકારે ઓલા મોલમાં ને એમ ફરી આવ થોડુંક, તો તારો જીવ બીજો થાય. કેટલા દિવસ આ બધી વસ્તુ કરવાની? તું જેવું કરે છે અહીંયા એવું એ છોકરીને આ કરતી હશે, તને ખબર છે? મને તો વિશ્વાસ જ છે એને મારી વિના ચાલતું તો ન જ હોય. અને આપણે એની યાર એવો બધો કોન્ટેક્ટ નથી, કેમ કે ફોનમાં અમારે એટલી વાત જ ન થાય. હા કેવું છું ને કે રૂબરૂ હતા ને તો અમે લોકો ફોનને સાઈડમાં મૂકી દેતા, લ્યો ને. પણ મારી વાત સાંભળજો, તું છે ને આ ખાઈશ પીશ થોડુંક, અને થોડુંક છે ને આમ ઘરમાં બધા જોડે હસ બોલ કરીશ, ટીવી જોઈશ, આવું કરીશ ને બેટા, તો થોડુંક તારું જીવ બીજો થાય. અને મેન તાર પપ્પાએ શું વિચાર્યું છે ખબર છે? કે તારી બેનપણીના ઘરે અમે જાય બે. હે? હા, પછી છે ને જોઈ ત્યાં કે તારી બેનપણીને જો તારા વગર ન હાલતું હોય ને તો પછી એને 5 દી અહીંયા લઈ આવી અમે. હાચે હા. તમે લોકો એને અહીંયા લાવવાનું કરો છો? હા, તો 5 દી નહીં, તમે એને દત્તક જ લઈ લ્યો. લ્યો હાલો, કોઈના મા બાપ કોઈની દીકરી દત્તક દઈ દે? હાલ એના મા બાપ એમ કે તમારી છોકરી અમને દત્તક દઈ દો તો અમે દઈ દઈએ કાંઈ તને? એવા ગાંડા વેડા ન કરાય પછી હાવ. કાંક થોડુંક આપણે સમજાય. હવે તું કાંઈ છે ને આમ ઘોડિયામાં હિંચકતી ગુગલી નથી નાની. એટલે તમે 5 દી માટે જ લાવશો એમ ને? હા, એ વળી 5 દી તું જાજે એના ઘરે, અમે જાય તો એના ઘરે જોઈ કે એના ઘરે તને એકલી મુકાય એમ છે, હા ના આ તે વાંધોઈ, પછી તને મોકલશું 2-5 દી. તો હાલે કે ન હાલે? પહેલા તમે તો જઈ આવો અને એને અહીંયા લઈ આવો, પછી આપણે આગળનું વિચારશું. હે એટલે ન્યા લગણ તું ખાવા પીવાની નથી એમ? મને ભૂખ નથી, અને સાચું કહું તો મને ભૂખ લાગતી જ નથી.
અરે તને જે ભાવતું હોય ને એ ખાવા કરી દઉં હું. પણ તું ખા થોડુંક. મને ખબર છે કે તમે લોકો મારું સારું જ ઈચ્છો છો, પણ હું શું કરું મમ્મી, હવે મારો મૂડ નથી ચડતો તો. જો તું ખાઈશ પીશ નહીં ને તો આ હેતલને તેડવા જવાનું મેં નક્કી કર્યું છે ને એ કેન્સલ કરી દે હું. હા, મારી આ શરત. અરે એવું થોડી હોય. હાલો પાકું, ઈ અહીંયા આવી જશે ને પછી હું ખાઈશ. ના, તું પહેલા ખાઈશ તો જ અમે એને લેવા જાશું, નકર નહીં. મમ્મી પ્લીઝ આવું ન કરો. ના, તું આવું ન કર. અમે તારી વાત માનની સહી બટા, તો તારે અમારી વાત માનવી પડે કે ન માનવી પડે? સારું જો હું થોડુંક એવું ખાઈશ, બરાબર છે, બાકીનું ઈ આવશે ને પછી. ના હો, એ 2 દી અમે જોશું તું કેવું ખાય છે, રોવાનું બંધ કરી દીધું તો લેવા જાશું અમે. પછી મને ખબર તું છે એમ તમે કે- રમાડો છો મને. જો તને અમારી પર ભરોસો નથી તો રાવા દે, પછી વાત જ કરવી નકામી છે બેટા. અમે તારા મા બાપ છીએ, કઈ તારા દુશ્મન નથી. સારું હાલો, તમે આટલું કહો છો ને થોડું ઘણું ખાઈશ, બરાબર, પછી બહુ ફોર્સ ન કરતા. જો અત્યારે થોડુંક ખા, પાછી ઘડીક રહીને પાછી થોડુંક ખાજે બેટા. પેટ ભરીને ખાવું પડે નહીં ત્યારે આપણે માંદા પડી જાય, અશક્તિ આવી જાય, આવું બધું થાય. સારું, હા તમે કહો છો તો હું થોડું ઘણું ખાઈ લઈશ, પણ પછી છે ને મેં તમને કીધું ને એમ તમે મારી ફ્રેન્ડને અહીંયા લઈ આવજો. અરે લઈ આવશું, તને અમારી પર ભરોસો નથી છે ને? તો પછી કેમ તું 10 વાર પૂછે છે એકની એક વાત? કેમ કે તમે મને ઘડીએ વળીએ જમવાનું કહો છો. આ હું કહું છું કે મને ભૂખ ન લાગે, હું બનાવવાના એ કયો. તને શું ખાવું છે કે મને? તાર બાર હોટલમાં જાઉં છે ખાવા? ના. તો છીકો ખા, હાલશે. હા, એનથી છે ને હું મારું પેટ ભરી લઈશ. બરાબર છે. તો મારે ખાવું નથી, મેં છીક ખાઈ લીધી. પાછી તો અમે લેવા નહીં જઈએ તને. હાલો, કેન્સલ પ્રોગ્રામ અમારો. હું કામ આવું કરો છો તમે? થોડુંક ખાઈ લે ને. સારું હાલો, તમે આજે દાળ ઢોકળી બનાવી દેજો, હું ખાઈ લે. હા, દાળ ઢોકળી બનાવશું બસ. અને હારે ભાત ખાઈશ ને થોડાક? થોડાક જ હો, વધારે નહીં. સારું હાલ, દાળ ઢોકળી ને ભાત. અને હવે છે ને રડવાનું બંધ હો. હવે તો રડવું મને આવે જ ને. અરો ના ના, તને તો તારી બેનપણીને અહીંયા લાવવાનું કીધું તોય રડવાનું? હા તો બરાબર છે. હા, પછી સાંજે છે ને આપણે બહાર ફરવા જાશું. ના, મારે ફરવા નથી જવું. કેમ? હવે ખાવા માટે હા પાડે એટલે બધી વાતમાં હું હા નહીં પાડું. ઓ બાપા, આ તો જાણે અમારી પર ઉપકાર કરતી હોય એમ કરીશ. ખાવા માટે હા પાડી, તવે બધામાં હા નહીં પાડું. આ સ્વીટીએ તો બહુ ભારે કરી બાપા. આવ્યો છો કાંઈ? હા મમ્મી, બોલ ને. અહીંયા કેમ બેઠા છો? મંદિરે જઈએ એવા? હા, તાજી હવા ખાવા બેઠી છું બગીચામાં થોડીક વાર. બરોબર. હા, હું એમ કહેતો હતો કે આ રશીલા કાકીની બધાય મંદિરે આવ્યા હતા જ. મંદિરે બધાય આવે બેટા. આ 2 ઘડી છે ને ભગવાનનું નામ લેવાય અને આ ઘરની જળો જથામાંથી થોડીક વાર શાંતિ મળે મંદિરમાં, બીજું કાંઈ નહીં. સાચી વાત છે તમારી. આ જવો ને એનો છોકરો જીગવો કાલ વાત કરતો હતો, એની ઘરે આમ માથા કૂટે ચાલ્યા કરે. એટલે હવે આ છે ને ઘરની અંદર બધું રહેવાનું આવું તો તેના ઘરમાં હું માથા કૂટાને વળી. કાંક નાના મોટા ઝઘડા હોય ને એ હાલતા હોય. હું કેવું અત્યારે તો હવે મા બાપ છે ને જૂનવાણી વિચારના હોય, એમને અમુક નિયમો પ્રમાણે હાલવું હોય ને અત્યારની પ્રજા હાલે નહીં, એટલે આ બધું થાય. હા 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 હા, બરોબર તમારી વાત. અને હાસની એક વાત તો તમને કહેતા ભૂલાઈ ગઈ. હું? તમે આ વરસમાં બોડી ચેકઅપ કરવા નથી ગયા ને? અરે બોડી ચેકઅપ કરવા હું આ સ્વીટીએ ન કરી દીધું આવીને. અરે પણ હવે તો તારીખ લગભગ વહી ગઈ છે. આ એની ચિંતામાં ને ચિંતામાં મારે રહી ગયું ભાઈ, હું કરું? તો પછી જઈ આવજો. તે એક કામ કર ને, તું હાલ ને મારી હારે, આપણે 2 જઈ આવી તો પછી. મમ્મી હવે મને છે ને ઓફિસેથી રજા નથી મળે, હા, નહીતર તો હું તમારી હારે આવું એવી કઈ વાત નથી, પણ મને રજા નથી મળે. મારા પપ્પાને હારે લઈ જાજો ને. હવે એને પાછું કેવું પડશે, એ કાંઈક નવરા હશે અને મગજ ઠેકાણે હોય ને તો આવે, નહીતર એમનું ફટકેલું હોય તો એ ભાઈ જઈ આવીને કે રિક્ષા કરીને મારું શું કામ છે ને? અરે ના ના, મારા પપ્પા તો આવે છે, એ થોડા કઈ ના પાડે. ના તો ન પાડે, પછી પરાણે બહુ તાણ કરીને એટલે પછી એમ કે મારે જવું જ પડે એમ છે ને હું જાઉં હારે, એવું એનું. પણ સતાય નકર તો હું જ આવું. નકર તારા પપ્પા ખરા ને
ઘરનો સોફો ન મૂકે, અંદર બેઠા બેઠા એના ઊંધું ઘાલીને ભગવાનનું નામ લેતા હોય જાણે સમાધિમાં ઉતરી ગયા. એ વાત મને ગમે એની. હા કારણ કે બહાર જાય ને તો આમ સારી વાતો ઘણા કરવાવાળા છે જ, પણ આમ બહાર જઈને પછી બીજાની બધી વાત કરવી, આ વાત તો ખોટી કહેવાય ને. બીજાના ઘરની પછી વાતો નકરી થતી હોય એ કરતાં ભગવાનનું નામ લે, ચોપડી વાંચે એ સારું. ઘણા બહાર જઈને સારી જ વાતો કરે છે. હું એમ નથી કહેતો કે બધા એ ખરખા હોય, પણ મારા પપ્પાનું મને આ વાત ગમે છે કે ઈ એકલા ભલે સોફા ઉપર બેઠા હોય પણ કાંક તો ભગવાનના નામ લે છે. તારા પપ્પા બહાર બેહવા ગયા હોય ને હંધાઈની હારે બેસે ખરા, વાતો એ બધાયની સાંભળશે બેઠા બેઠા. પછી છે ને જે મગજમાં લેવા જેવી હોય ને એ જ તારા પપ્પા મગજમાં ઉતારે. પછી લોકોએ કંઈક ખોટી વાતું કરી હોય ને બધાને એ તારા પપ્પા ન્યા ન્યા ખંખેરીને ઘરે વયા આવે. હા 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 એ વાત એ છે. એ કાંઈ ઘરે લાવે જ નહીં આવી બધી જથ્થા માથાકૂટો. હા હા બરોબર. તો હજી એમ કઈ આમ તકલીફ તો નથી ને તમને? અરે ના રે ના, કાંઈ તકલીફ નથી મને. તો બને તો આજ જ જઈ આવજો. મારા પપ્પાને એમ તો હું કહીને જઈશ, પણ તમે એને કહેજો, એ કાંઈ હારે આવવા ના નહીં પાડે. પણ આજે જાહું મોડું નહીં થઈ જાય, કાલ રાખીને હવે. આજ જઈ આવો તો વાંધો છે. 8:30-9 વાગ્યા સુધી રાતે દવાખાના ચાલુ હોય, બરોબર. અને આ પાછા જીગાના ફાઈન છોકરો છે ડૉક્ટર, તો ક્યાં આપણે હવે ઉપાધિ છે. તે સારું તો પછી તું કે એમ, બીજું હું. હા, અને હું તમને એમ કહેતો હતો કે આ હાસીના સ્વીટીનું માથાકૂટ છે ને એમ મારા મગજમાં કરી દીધું. એટલે બધાયને એવું થાય છે, એમાં ને એમાં અમારે આ રહી ગયું. અને તારા પપ્પા તો કેવું છે, એને શાંતિ, જે થાય એ થવા દો ભાઈ, જેવા પડશે એવા દેવાશે, એવું છે. હાસી વાત છે તમારી. આપણે ઉપાધિ કરીને બે માં દીકરો એટલે આપણને વધારે ઉપાધિ થાય. ઉપાધિ તો થાય જ ને. હવે જો ઘરમાં કોઈ વ્યક્તિ દુઃખી હોય ને એટલે આખું ઘર દુઃખી જ હોય. હા. કારણ કે આ બધા હારે રહેવું અને એક વ્યક્તિ દુઃખી રહે બીજા કાંઈ ખુશ ન હોય. અને બાપનું દિલ કેવું હોય ખબર છે, એને દુઃખ તો થતું હોય પણ એ બતાવે કોને. લે આપણે તો બે માં દીકરો સી તો વાતે કરીએ, તાર પપ્પા તો મનમાં મૂંઝાતા હશે હો આ બધું થયું છે એમાં. હા, મારા પપ્પાની તો વાત જ અલગ છે. એ તો ક્યાં એની વિશે તો કોઈ કાંઈ બોલી જ ન શકે. હા હે, એટલું બધું સારું મકાન આપણે જો એણે લઈ દીધું, હે, અને ઘરનો વહીવટ જો એના હાથમાં જે છે ને એ મને ગમે છે. એ મને તો એટલી ખબર પડી અશોક કે તું છે ને સમજુ દીકરો છો ને, તે હજી તે વડીલના હાથમાં વહીવટ રાખ્યો છે. નકર આજકાલના છોકરા આ કમાતા થાય ને એટલે બાપાને એમ કે હવે તમે બે જાઓ, તમે કમાતા નથી ને તમારે વહીવટ નથી કરવાનો, હું કમાવશું, હું વહીવટ કરીશ. અરે ના રે ના, હું તો એમ માનું છું જૂનું ને એટલું હોનું. વાત સાચી ભાઈ. હું તો કહું ભગવાનને કે મને છે ને ભવે ભવ તારા જેવો દીકરો દે. અરે તું જ આવે મારા પેટે દીકરો થઈને લે. અને હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે બસ હર જન્મે છે ને મને આ જ મા બાપ મળે. હે, એટલે આ કાંક ગયા જન્મના મારા હારા પુણ્ય છે એવું. અરે અમારા કાંઈક પુણ્ય હશે તે તારા જેવો દીકરો અમારા ઘરે જન્મ લીધો. ના ના, એ વાત તમારી ખોટી પડે. માવતર છે ને માવતર એ ભગવાનનું બીજું રૂપ છે. હા બટ કાન આમ પકડો કે આમ પકડો એક જ છે વાત બધી. એ માનું છું, પણ બીજું કાંઈ નહીં. જો આ ગણપતિ બાપા હતા ને એ શંકર ભગવાનને પાર્વતી માને છે ને ઓલા ફેરા ફેર્યા હતા, ખબર છે? અને એની જાત્રા પૂરી થઈ ગઈ. એવી રીતે મા બાપ થી મોટું છે ને દુનિયામાં કોઈ નથી. હા ભાઈ હા, આમ લોકોને છે ને રૂપિયા આપીને મંદિરોમાં તકતી લગાવી, આટલા દીધા અને મા બાપને ગરડા ઘરમાં મૂકી આવ્યા હોય. તો બધું હેલા કરે, શું કરું, બધાય તો કઈ હરખા ન હોય. હે, હાલો તો હું મારા પપ્પાને કહું. હા એટલે મને ઘડી કાંઈ છે ને આ ખુલ્લી હવામાં બેહવા દેવો. આ તો કાંઈ વાંધો નહીં, તમ તારે અહીંયા બેહો. હાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલો. હેતલ, સ્વીટી, ઓ માય ગોડ, કેમ છે ડાર્લિંગ? કેટલા દિવસ પછી તને જોઈ યાર. તું તો જો સાવ દુબળી થઈ ગઈ છે, ખાતી પીતી નથી. તારી વિના હું શું ખાવ પીવું? અને તું મને એ કહેતો આટલા દિવસ પછી તને તારી ફ્રેન્ડની યાદ આવી. આટલા દિવસ તું ક્યાં હતી? આટલા દિવસ તો હું મારા ઘરે જ હોય ને, બીજે ક્યાં હોય બગા? તું જ કે.
આપણે જ્યારથી હોસ્ટેલમાંથી અલગ થયા છીએ પછીથી તું તારા ઘરે અને હું મારા ઘરે, પણ એ કે તારો ફોન કેમ નહોતો લાગતો? મેં તને કેટલા કોલ કર્યા, બહુ મિસ કરી તને. ખોટું જ બોલે છો તું. તે મને મિસ કરી હોત ને તો તું મળવાનો આવી હોત. હા તો બસ હોસ્ટેલમાં હતા ત્યાં સુધી ફ્રેન્ડ. હોસ્ટેલમાંથી બહાર નીકળી ગયા એટલે બધુંય પૂર. ના, એવું નથી. હું ખોટું નથી બોલતી, સાચે. મારી લાઈફમાં તું એક જ એવી દોસ્ત હતી કે જેની સાથે હું દિલ ખોલીને વાત કરી શકતી હતી, અને તું જ મારી બેસ્ટી છે. તો પછી હું તને કઈ રીતે ભૂલી જાઉં? તો પછી બેસ્ટીની યાદ આવે ને, આવું ન હોય સાવ. અને તું ફોન ની કરે છો, ફોનમાં વળી તારી યાર હું શું વાત કરું? તને ખબર જ છે કે આપણે લોકો ત્યાં હોસ્ટેલમાં કેટલી ધમાલ મસ્તી કરતા, કેટલી મજા કરતા. રાત્રે તો નાઈટ આઉટ જ હોય, ખબર છે ને? કેટલી મજા આવતી નહીં? પણ સાચે એ દિવસો જતા રહ્યા છે ને, હવે એ દિવસો કોઈ દિવસ નહીં આવે, બરાબર ને? આપણી લાઈફમાં હા, સાચી વાત છે. હા, હોસ્ટેલ લાઈફ એક એવી વસ્તુ છે ને કે જે ઘણા સંબંધો બનાવી જાય છે. ભલે 3 જ વર્ષ હોય કે 2 વર્ષ હોય કે 1 વર્ષ હોય, હોસ્ટેલમાં સાથે રહ્યા પછી બધાય તે આપણા કુટુંબ જેવા લાગે છે. કેમ કે ના તો ત્યાં મમ્મી હોય કે ના તો ત્યાં પપ્પા હોય, જે હોય એ આપણા ફ્રેન્ડ્સ જ હોય. એ તો સાચું કીધું તે. અને નસીબવાળા હોય કે તારા જેવા ફ્રેન્ડ્સ મળી જાય છે એમને. હા, કહેવાય છે ને કે ભલે આપણે 2 વર્ષની કે 3 વર્ષની હોસ્ટેલમાં રહીએ, પણ દોસ્ત તો આપણને લાઈફ ટાઈમ વાળા મળી જાય છે. એ વાત સાચી છે. હું તને શું કહું છું કે હવે હું તને નહીં જવા દઉં. શું નહીં જવા દો? કેવી વાતો કરે છે સ્વીટી? જો હવે આપણે આ હોસ્ટેલમાં રહેતા એ વસ્તુ અલગ હતી, પણ હવે તો તારે તારા ઘરે અને મારે તો મારા ઘરે જ રહેવું પડશે ને યાર. તું એક કામ કર, જો થોડા દિવસ છે ને, ખાલી થોડા દિવસ મારા ઘરે રોકાવા આવ તો અમારું મન નહીં લાગે. તને ખબર છે આ તારા વિના તો મને મજા જ નથી આવતી. મને બધા જૂના દિવસો યાદ આવે છે. મને એમ થાય કે ક્યાંક જઈએ, બહાર ફરીએ. ફ્રેન્ડ વિના તો બધુંય નકામું જ છે. તને એવું લાગે છે કે મને તારા વગર મજા આવતી હશે એમ? મને પણ નથી આવતી. હા, તારી બનાવેલી પેલી તૂટેલી ફૂટેલી મેગી મને બહુ મિસ આવે છે. હું બહુ મિસ કરું છું એમને. તારા હાથની કેટલા દિવસથી મેગી પણ નથી ખાધી. હા તો તું મારા ઘરે આવ ને, એવી તૂટેલી ફૂટેલી મેગી તને બનાવી દો. અને હવે છે ને મારે બીજી લપ ન જોઈએ, બરાબર? એ ફાઇનલ થશે કે તું મારા ઘરે આવીશ. જો સ્વીટી, હું એમ કઈ રીતે તારા ઘરે આવી શકું યાર? જો આવું ના તારે કરવું હોય ને તો પછી ફ્રેન્ડશિપ રાખવાનો જ કોઈ મીનિંગ નથી. ફ્રેન્ડશિપમાં તો ફ્રેન્ડ એકબીજાનું સમજે, માને, હે? અને તારે તો મારું કોઈ માનવું જ નથી, તો પછી ફ્રેન્ડ શું કામ? અરે ગાંડી, હું તને સમજુ છું, તારું માનું છું, એટલા માટે તો તને મળવા આવી. તારા ભાઈ મને કહેતા હતા કે સ્વીટી છે ને ખાતી નથી, પીતી નથી. મારા ભાઈ તને મળ્યા હતા? હા, ખબર નહીં એને મારું એડ્રેસ કઈ રીતે મળ્યું, પણ એ મને મળવા આવ્યા હતા. જોકે હું તો તારા ભાઈને નહોતી ઓળખતી. મેં પૂછ્યું, તમે કોણ? તો કે હું સ્વીટીનો ભાઈ છું અને તમે સ્વીટીની ફ્રેન્ડ હેતલ જ છો ને? મેં કીધું હા. તો એમણે કીધું કે સ્વીટી છે ને જ્યારથી હોસ્ટેલમાંથી પાછી આવે છે ને ત્યારથી બહુ ઉદાસ રહેવા લાગી છે. અને મારે તો તને કેટલા સમયથી મળવું જ હતું. ખોટી છો તું, રહેવા દે ને. આટલા સમયથી મળવું હોય ને તો માણસ ગમે તેમ કોન્ટેક્ટ કરીને આવે. આ કેમ મારો ભાઈ તારી પાસે ન આવી ગયો કોન્ટેક્ટ કરીને? તો તું પણ મારી પાસે આવી શકતી હતી ને? શું કામ આવું? જ્યારે તારું જ નક્કી નતું, બરાબર છે, તો પછી હું શું કામ આવું? શું કરવા મારું નક્કી નહોતું? તું તારી ફ્રેન્ડને આટલી વારમાં ભૂલી ગઈ? તું ભૂલી ગઈ છો, બાકી મારા ભાઈએ કીધું ને હું તો તને યાદ કરતી જ હતી. કઈ નહીં, છોડ એ વાત. હું તારા ઘરે કઈ રીતે આવી શકું યાર? આવીશ તારા તું. મમ્મી પપ્પા શું વિચાર કરશે? અરે કોઈને કાંઈ એવું નથી. મારા મમ્મી તો ઉલટું તમારા ઘરે આવીને તને અમારા ઘરે રોકાવાની વાત કરવાના જ હતા. એની જગ્યાએ સારું થયું ને કે તું મને મળી ગઈ. તો હવે તું છે ને, તું આ ઘરે ઓલા લોકોને જાવું ને મહેનત કરવી એની કરતા રૂબરૂ જ આવી જા ને. તારા ઘરે છે ને મારા મમ્મી ફોન કરીને વાત કરી લેશે, બસ. હા, તું કઈ નહીં, આજે હું તારા ઘરે આવીશ અને તારા હાથની છે ને પેલી તૂટેલી ફૂટેલી મેગી ખાઈશ. આજે એટલે થોડા દી રોકાવા આવવાનું એમ કીધું, આજે જ નહીં ખાલી. સ્વીટી, ના તો કાઈ નહીં, તો રહેવા દે. ના, હું રોકાઈશ બસ. અને મસ્ત થાય તે. હવે તો કોલેજ પતી ગઈ છે, તો હમણાં કઈ તાત્કાલિક તો જોબ નો પ્લાન ન જ હોય ને. ના, તો થોડા દિવસ તો આમથી આમ તો રોકાઈ જવાનું હોય. એ તો છે, એ વાત તો તારી સાચી. પણ સાચું કહું ને તો મને તો એમ થાય છે
કે હજી આપણી પાલી હોસ્ટેલની લાઈફ છે ને એ ચાલુ થઈ જાય તો કેવી મજા આવે નહીં? મજા તો આવે, પણ હવે શું કરવું? અને હોસ્ટેલમાં રહેતા તો કેટલા બધા ડેઝ કેટલા ડેઝ આપણે મનાવતા, આ ડે ને પેલો ડે ને આમ એમાં સિગ્નેચર ડે, એમાં તો ખબર ને આપણે ટીચરોની સિગ્નેચરોની નકલ કરી નાખતા. બહુ મજા આવતી યાર, સિરિયસલી આપણે કેટલા લોકોને હેરાન કર્યા છે નહીં સાથે મળીને. અને એમાંય લેક્ચર બંક કરવા, ખબર છે ને? Wow. પેલા પીટી મેમ નો લેક્ચર. હે પણ ભગવાન, સિરિયસલી પીટી મેમ જ એટલા બોરિંગ હતા ને કે એમનું લેક્ચર કોઈ લેવા નતું માંગતું. બોલ. હા, આપણે એક નહીં. અને પેલા બોયઝ ની મસ્તી યાદ છે ને? બધાને વોશરૂમ માં બંધ કરી દેતા. બહુ મજા આવી હતી. અને હવે છે ને, હાલ અહીંયા બેસવાનું નથી, તું છે ને મારા ઘરે હાલે ત્યાં જ રોકાવાનું. ચાલ. જઈ આવ્યા એમને બોડી ચેકઅપ કરાવવા. જાવું જ જોઈએ ને, તમે ના આવો તો પછી કાંઈ મારે ઊભું થોડું રહે કામ મારું. એ વાત સાચી છે, પણ હું કીધું કાંઈ પ્રોબ્લેમ નથી ને? કાંઈ પ્રોબ્લેમ નથી, ડૉક્ટર કે બધું સારું છે, પણ આ તો એકવાર જરીક ચક્કર આવ્યા ને એટલે તમે બે બાપ દીકરો કહેવા છો કે રાઈનો પાડ કરી મૂકે, જાવ જટ દવાખાને જાવ. એટલે ડૉક્ટરે હવે છે ને ઘીહોળું હલવાડી દીધું, દર મહિને આવજો કે તમે બતાવવા. સારું. હા હા, વાંધો નહીં, હમ. પણ આ ઉંમરે છે ને જરાક તકલીફ થાય ને હા. ત્યાં દવાખાને જઈ આવાય, કારણ કે પછી બધો રોગ ભેળાઈ જાય ને વધારે તકલીફ પડે. એ આપણને રોગ ન ભેળાઈ જાય. તમને કહું, આપણે આ નાનપણમાં છે ને ઘરની ગાયું ભેંસુના ચોખ્ખા ઘી દૂધ ખાધા છે, અને આ બાજરો થતો ને ઘરનો, એના ઘરના ચૂલા પર ઘડેલા રોટલા, ચૂલાના શાક, એ તો મજા ગઈ હવે. હા, એ વાત તમારી તોય સાચી. હું અશોક ક્યાં ઓફિસે ગયો છે? હા, એ પછી મને દવાખાને બતાવી અને રિક્ષામાં બેહાડીને પછી બારોબાર વહી ગયો ઓફિસે. સારું, પછી તમે બે જઈ આવ્યા મા દીકરો. મારે તો એટલી ઉપાધિ ઓછી કે દીકરો તારી હારી આવી અને તારા બધા કામ કરે. તો અહીં તમે ન આવો તો પછી છોકરો હવે ઉપાધિ માથે લે એવો થઈ ગયો છે, તે જવાબદારી લે છે. તમે મૂકી દીધી હાવ હવે તો. એ આ ઉંમરે છે ને જેટલી જવાબદારી મૂકીએ ને એટલું સારું, અને જેટલી જવાબદારી રાખીએ એ બોજો ખોટે ખોટો આપણે ઝીલવાનો રહે. મારે મૂકી દેવી છે, પણ તમે એમ નથી કહેતા કે તું જવાબદારી મૂકી દે. છોકરા હાટું કન્યા હોદવા માંડો તો મારે જવાબદારી ઉતરી જાય તમારી જેમ. હા, તું કહે છો હા કે વહુ ઘરમાં લઈ આવો, હા. અને વહુ કાંઈ ઉપરથી ટપકે છે? એલા પણ આ કાંઈ હગાવાલામાં કુટુંબમાં બધે કહી રાખવું પડે કે ભાઈ મારા ઘરને લાયક ને મારા છોકરાને લાયક કન્યા હોય તો મને ઠેકાણું બતાવજો. અત્યારે છે ને હગાવાલાના કુટુંબમાંથી લગભગ કોઈ ચિંતું નથી, એટલે સંબંધ ક્યાં થાય છે છોકરાનો કે છોકરાના મોહાળમાં કોઈ છોકરી હોય, એની માસીના ઘરે એના માસીના કુટુંબમાં કોઈ છોકરી હોય તો થાય. હા, તે એમ તો કહું છું ખગાવાલામાં કહી રખાય, હું મારા પિયરિયામાં કહી રાખીશ, તમે આપણા ઘરમાં બધાને કહી રાખજો, તમારા ફઈ માસી બધા હોય એને. સારું, હું મારી રીતે વાત કરીશ. તઈ પછી જોણ હોય આપણા અશોકને યોગ્ય કોઈ છોકરી હોય તો કોઈ સિંધે, બીજું શું. એ વાડ હોય ને તો વહેલો ચડે, હગામાં હગું ક્યાંક થઈ જાય ને તો વાંધો ન આવે. હા, તારી વાત સાચી છે, વાડ હોય તો વહેલો ચડે, પણ અત્યારે છે ને વહેલા જ બધા ભળી ગયા છે, એમાંથી કાંચી ચડે. મેં તને કીધું એમ નજીકના છે ને માણસો કોઈ ચિંતા નથી, આપણે બહુ થોડુંક આઘું જવું પડે. અરે પણ આઘા જાય કે પાછા જાય, ગમે ત્યાં જાય આપણને કન્યા મળી જાય ને એ મહત્વનું છે. મારે તો તમારે તો એ જ મહત્વનું હોય ને, કારણ કે હું મારી જવાબદારીમાંથી મુક્ત થયો છે. હા, ઘરમાં હોવ એવી થાય તો તમે તમારી જવાબદારીમાંથી મુક્ત થાવ. એટલે આમ તમે બેહી રહ્યો છો ને તો મને બળતરા થાય છે કે હું ક્યારે આવી રીતે બેહી રહીશ, મારે ક્યારે માથેથી કામનો પોટલો ઉતરશે. એ વાત સાચી છે. હાલો ને, હું જલ્દીથી આપણા ઘરે હોવ આવે ને એવું કંઈક ગોઠવું બસ. પછી પાછું એકલું છોકરાનું જ ન જોતા આવે, આ આપણી દીકરી છે ને ઉંમર લાયક થઈશ એના માટે માગા હોતતા રહેજો. અરે દીકરીઓની તો વાત કરીએ ને ત્યાં હો માગા આવે, પણ આપણે તો પછી એવું કરવાનું કે આપણા છોકરા હાટું ન મળે ને તો દીકરી દ્યો ને લ્યો. હા, એ તો પછી એવું કરવું પડે. હા, એટલે ફટ દઈને બેનું થઈ જાય. ચાલો હાલો હાલો ઘરે તો. બીજું. કોને ખબર હવે. પણ હું તને શું કહું છું, જો બોલ, તું છે ને મારી એક વાત સાંભળ. હા, આવી રીતના હું તને 4-5 દિવસ કેમ ક્યાં સુધી તારા મતલબ મારા ઘરમાં રાખું? હવે હા હા કઈ છે ને રસ્તો નથી,
તને ખબર જ છે કે આપણે કેટલા ક્લોઝ ફ્રેન્ડ છીએ. તારું ઘરે મારા ઘરની નજીક નથી. નહીંતર એ તે છે ને દૂર છે યાર. હા, નહીંતર હું એવું કહી શકું કે ચાલ હું થોડાક દી તારા ઘરે, તું થોડાક દી મારા ઘરે, પણ એવું થાય એમ નથી. શું કરીશું કે હવે આ બધું બહુ ડિફિકલ્ટ છે યાર સ્વીટી. મને એ નથી સમજાતું કે કઈ રીતે આપણે આવી રીતે રહી શકીએ જોડે. તું જ કે કોલેજ લાઈફ તો આપણી પતી ગઈ છે સાવ. અરે ભાઈ, આપણે તો ફ્રેન્ડ્સ છીએ, ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડમાં થોડી એવું કાંઈ હોય. હા તો છે ને છોકરીની ચાચ છે, બાકી હમણાં છોકરો હોત ને તો બહાર રખડતા જ હોત. પણ આ તો છોકરીઓને બહાર ફરવા હરવા ન દે ને, એટલા માટે હું તને કહેતી હતી કે તું મારા ઘરે પરમનન્ટ આવી જા. એકદમ સાચું કીધું તે. પણ શું બોલી? હવે બુદ્ધિ આલી તારી? શું કીધું? પરમનન્ટ આવી જાય એમ? આ ભેજો છે આમાં કે નથી? ખાલી થઈ ગયો છે તારો? પરમનન્ટ કઈ રીતે હું તારા ઘરે રહી શકું? હા, એક કામ થાય, તારા મમ્મી પપ્પા મને દત્તક લઈ લે ને એની દીકરી બનાવીને તો થાય. પણ એને તો ભગવાને આટલી મસ્ત દીકરી આપી છે તો એ મને દત્તક તો લઈ ના શકે. અને જો તારા મમ્મી પપ્પા મને દત્તક લઈ લે તો મારા મમ્મી પપ્પા શું કરે બિચારા? ડિફિકલ્ટ છે બહુ, ભેગું નથી થાય એવું. હા પણ હું તને કેમ કહું છું, તને મારા મમ્મી પપ્પા છે ને દીકરીની જેમ જ રાખશે. એ મારી જવાબદારી. પણ એની માટે તારે એક કામ કરવું પડશે મારું. શું કામ છે બોલ? તારે મારા ભાઈ સાથે લગ્ન કરવા પડશે. તું મારા ભાઈ સાથે જો લગ્ન કરી લઈશ તો મારા ભાભી બનીને મારા જ ઘરમાં રહીશ ને. હલે સાચું કહું ને તો તારું મગજ કામ કરતો બંધ થઈ ગયો હવે જ છે. મારો મગજ કામ કરે છે. હું તને સાચું કહું છું. શું સાચું કહે છે? હું તારા ભાઈ સાથે થોડી મેરેજ કરી શકું? જો સ્વીટી, તું સમજવા તૈયાર કેમ નથી? નથી તારો ભાઈ મને ઓળખતો, હું નથી તારા ભાઈને ઓળખતી, અને તું પરમનન્ટ લાઈફ ટાઈમ તારા ભાઈ જોડે રહેવાની વાત કરે છે. બકા, હા ડિફિકલ્ટ છે. કાલ સવારે હું જ તને અચાનક કહી દઉં તો આવી રીતે કે ચલ હું જે છોકરા જોડે કહું એ છોકરા જોડે તું લગ્ન કરી લે, માનીશ તું મારી વાત? જો તું ત્યાં હોઈશ ને તો હું કરી લઈશ. તો હું તને ક્યાં કોઈ પારકા સાથે કહું છું? આ મારો ભાઈ તને એક વખત મળ્યો જ તો ને. અને જો મારો ભાઈ બહુ સાદો અને સીધો માણસ છે. તને છે ને હથેળીમાં રાખશે. એક વખત ખાલી વિચારીને જો, પછી તારી ઈચ્છા. મને ખબર છે કે તારો ભાઈ સાદો, સિમ્પલ અને વ્યવસ્થિત વ્યક્તિ છે. હું એ ના નથી પાડતી. તારો ભાઈ સરસ છે, એવું પણ નથી કહેતી. જો સ્વીટી, આવી રીતે મારે મારી પૂરી લાઈફ કાઢવાની હોય. આપણી દોસ્તી બરાબર છે, પણ આ વાતમાં હું તારી જોડે અત્યારે એગ્રી થવા નથી માંગતી. મને છે ને થોડોક ટાઈમ આપ, હું થોડું વિચારું. કેટલો એ નથી ખબર, પણ મારે છે ને વ્યવસ્થિત રીતે વિચારવું પડશે. જો તારું છે ને આવું જોઈએ. તારો તો એકેય વસ્તુમાં વિચાર જ ન હોય. સ્વીટી, તું આવી રીતે ગુસ્સો નહીં કર મારી બેન. કેમ નથી સમજતી યાર? આ થોડુંક ડિફિકલ્ટ છે યાર. જો હું એવું નથી કહેતી કે તારી વાત હું નહીં માનું, હું તારી વાત માનીશ. પણ તું જે મેરેજ કરવાની વાત કરે છે ને એ મારા મગજમાં બેસતી જ નથી. વિચાર કર, તારા ઘરે તારા મમ્મી પપ્પા, તારો ભાઈ બધા શું વિચાર કરશે યાર? કાંઈ ન કરે. તારી જેવી સારી છોકરી અમને ક્યાં મળવાની હે? આ તો ઠીક છે કે અમે લોકો માંગુ લઈને નથી આવ્યા. કાયદેસર માંગુ લઈને આવ્યા હોત તો લગ્ન ન કરવા પડે. કાયદેસર માંગુ લઈને આવ્યા હોત તો લગ્ન ન કરવા પડે. તું છે ને સાવ પાગલ થઈ ગઈ છે. આ હોસ્ટેલમાંથી બહાર નીકળ્યા ને પછીથી તે તારો આ મગજ છે ને કંઈક વેચી દીધો છે. કોને વેચ્યો છે? લાવ પાછો લઈ આવી દો. તને જ વેચ્યો છે. જા હવે એને જ વેચ્યો છે. તો પછી હું હવે એક વાતમાં તારે તો છે ને પાછી જીદ એટલી હોય ને ઈ જ મને મજા ન આવે. હું તને કહું ઈ માની લેવાનું. તારે જીદ તારી છે કે મારી છે? તારી તારી છે. તારી તારી જીદ છે, મારી જીદ નથી. તારે નથી આવું ને લગ્ન કરીને, એટલે તારે વિચારવું નથી ને કાંઈ નથી કરવું. તો હવે તો મને કહી દે, હું આ ફ્રેન્ડશિપ તોડી નાખું. અરે મારી માં, તું કેમ સમજતી નથી યાર? ફ્રેન્ડશિપ તોડવાની વાત નથી. મને થોડો ટાઈમ આપ, હું શાંતિથી વિચારું કે તારા ભાઈ સાથે મારે શું કરવું, શું ન કરવું, મેરેજ કરવા કે ન કરવા. કેટલો ટાઈમ આપું? એક દિવસ આપીશ, ખાલી એક સારું, દિવસ. ભીખમાં માંગુ છું. જોયું? સોરી. કાંઈ વાંધો નહીં. તું પણ અત્યારે તો મારા ઘરે જઈએ. તું છે ને આખો દિવસ વિચારી લે છે કે તારે શું કરવું અને શું નહીં. અને મારા ઘરે આવીશ તો તું મારા ભાઈ નહીં મળી લઈશ. હવે ત્યાં પાછી છે ને નોટંકી ના કરજો એની તારા સામે ભાઈ કાંઈ નહીં સામે. બોલું પણ તને તો ખબર છે ને મેં તને શું કીધું ઈ. મને તો ખબર છે, બાકી પછી તારા ભાઈ સામે તો નોટંકી કરે તો મને પછી શરમ આવે.
સારું હવે શું કરશું જઈએ એમ નહીં તું આ ટોપ ક્યાંથી લેવી મારે લેવું છે આવું તારે ને મારે સેમ સેમ થઈ ગયું છે કલર થોડો 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 પણ થયો તો સેમ સેમ ને સારું હાલ ને ભાઈ હાલ હાલ આ ઝૂલો આમ બાંધી રાખતો હોય તો આમ મૂકી દીધો છે અહીંયા આને કાંઈ કોઈ દી કામમાં લે નહીં કોઈ બધું લાવે ખરા પૈસા ખર્ચીને ખબર હું ડબલા ભર્યા હોય પેલા અશોક એટલે અશોક એ લે મમ્મી હાલો જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ હું તને જ બરકવાની હતી હા બોલો ક્યાં ક્યાં જાવું છે ઓફિસે જવાનું હોય ક્યાં જવાનું હોય તારે તો બહુ ઉતાવળ હોય ઓફિસે જવાની તો કામ પર તો જવું પડે ને મમ્મી કામ પર તો જવું પડે બરાબર છે પણ તું હા. નકરું કામ જ કર્યા કરીશ તે તારી પોતાની જિંદગી માટે કાંઈ વિચાર્યું નથી અરે ઘણું વિચાર્યું છું હું વિચાર્યું ઉભા રે જવું પાછું લો હા. અરે ઘણું વિચાર્યું છે હું વિચાર્યું કે હું મહેનત કરીને આગળ આવીશ મારા જીવનમાં હું કાંઈક બનીને બતાવીશ હા એ આવું તો બધા બધું વિચારતા જ હોય છે બધાને એવું જ હોય કે અમે મહેનત કરીને આગળ આવીએ ને જીવનમાં ઘણું કરીએ ને બધું પણ તે લગ્ન માટે કાંઈ નથી વિચાર્યું તેવું ન વિચાર્યું કે મારી ઉંમર થઈ ગઈ છે લગ્નની કોક કન્યા મને સારી મળી જાય ને એ તો છે ને મમ્મી હમ. આ કિસ્મતની વાત છે કિસ્મતમાં હોય ને હા ત્યારે છોકરી મળે એમાં કઈ બીજું તો શું કેવું હવે તો પણ સાંભળ ને હા તારી કિસ્મતમાં છોકરી છે છે હા પાડે તો હા ક્યાં આમ કોણે વાત કરવી છે કેવો શરમાય છે કેવો સાંભળ હવે આપણે આ છે ને સ્વીટી ખરી ને એની બેનપણી હેતલ નથી એણે વાત ચલાવી છે સાંભળ તો ખરો પહેલા મારી પૂરી વાત કેવો આમ લાડવા ખાવા માંડ્યો ફટાફટ એમ નહીં લાડવાની વાત નથી પણ સાંભળ કોઈ છોકરી એમની પોતાની લગ્નની વાત ન ચલાવે આ તો આપણી સ્વીટી એવું વિચારે છે કે હા. તારા લગ્ન હેતલ હારે થાય તો સારું તને કેવી લાગે છે હેતલ મમ્મી તમે તો શું છે આ કેવી વાત કરો છો કે હું સારી જ વાત કરું છું પણ હેતલ છોકરી સારી છે તને નથી ગમતી તો રવા દે નથી કરવી વાત વાત એવી નથી મમ્મી હેતલ છોકરી હારી જ છે હા જો તને ગમતી હોય તો પછી હું ને તારા પપ્પા જઈ અને એના મમ્મી પપ્પા આગળ વાતનું માંગું નાખી જોઈએ એ આપણું ઘર બહાર જોઈ જાય આવીને કાંઈ વાંધો નહીં પણ હેતલને વાત કરી છે આવી બધું તું અમારી પર ને સ્વીટી પર છોડી દે ને તને હેતલ ગમતી હોય તો હા કે ના એમ કે ને તું એટલે મારે એવું સમજવાનું ને કે તને હેતલ ગમે છે તું ત પ કરે છે એટલે હા બસ એમ ગમે છે તું ગ બોલ હું મેં છે બોલું છું ગમે છે હવે આમાં છે ને હું વિચારમાં પડી ગયો છું બહુ લાંબા વિચાર કેમ કે આ સ્વીટી જ્યારેથી હોસ્ટેલથી અહીંયા આવી ત્યારથી હેતલ હેતલ જ હાલતું હતું. મારા મગજમાં પણ હેતલ જ સડી ગયું ના બરાબર હવે લગ્નની વાત આવી તો હવે મારી હારે લગ્ન હેતલના એટલે જરીક વિચારવા જેવી તો એટલે એક કામ કર તું વિચાર બરાબર વિચારીને પછી તું જે હા નાનો જવાબ આપીશ ને એ પ્રમાણે અમે પગલાં લઈશું અરે મારી હાથ છે એવી વાત નથી મમ્મી પણ એમ હજી ન્યાય એને પૂછવું તો પડે ને એને પૂછ્યું એ એમ જો કહું છું સ્વીટીએ એને પૂછ્યું હોય અને પેલીએ હા પાડી હોય તો જ સ્વીટીએ મારા કાન સુધી વાત આવવા દીધી હોય ને અશોક હા હવે તું છે ને શરમાયા વગર હા નહીં ચોખ્ખું હા મને ગમે છે હેતલ બસ વાત પૂરી તો હા મને ગમે છે હેતલ એમ વાત પૂરી બરાબર સારું ત્યારે એક કામ કર હવે છે ને ઓફિસે જાય ને એટલે સાંજે પેલા થાબડી પેંડા લેતો આવજે હમ. હા મારે ગળું મોઢું કરવા નહીં જોઈએ તમને પણ થાબડીના પેંડા જ ભાવે હો તો થાબડીના જ ભાવે ને એ ટેસ્ટી બહુ હોય છે હા પણ કાંઈ વાંધો નહીં હા પણ એક વાત તો વિચારવા જેવી વિચાર કે આ પેલા સ્વીટી હારે મતલબમાં સ્વીટીને એની વગર નહોતું ગમતું એટલે આ બધું તો સ્વીટીએ જ રસાયું છે બધું
સમજાઈ ગઈ વાત. હા હા સમજાઈ પણ એટલે એની ગણતરી એવી છે કે વળી પાછી હેતલ અહીંથી જાય ને વળી પાછું સ્વીટીને ન ગમે હેતલ વગર, હેતલને સ્વીટી વગર ન ગમે, એની કરતાં હેતલને જ અહીંયા લાવી દે તો કે મારી ભાભી થઈને રહે અને બે કામ થઈ જાય. બરોબર છે વાત. કાંઈ વાંધો નહીં, તમે તારે વાત કરી લેજો. એની મમ્મી પપ્પાને મળી લ્યો, એની હારે વાત કરી લ્યો. બાકી મારી તો આ જ છે, છોકરી બહુ સારી છે, સંસ્કારી છે. આટલા દિવસમાં તો મને અનુભવ થઈ ગયો એમાં કે કેવી હશે, કારણ કે સ્વીટીની ફ્રેન્ડ હોય એ થોડી કાંઈ જેવી તેવી હોય. હા હા એના સંસ્કારોનો અનુભવ તો હજી અમને તારા જેટલો નથી થયો. તું આટલો બધો અનુભવ ક્યારે કરી આવ્યો હતો? એવી વાત નથી મમ્મી, તમે પછી એમ એ રીતે કેમ વાત કરો છો? હા, તમે જાઓ ને હવે. જાઓ હો. સારું ચાલ જાઉં છું, આવજે. પેંડા. હા હા, પેંડા લેતો આવે તમ તારે. હા કેવી હશે છે હે? આ તારી બેનપણી આવી ને પછી મને લાગ્યું છે કે તું આમ કંઈક 2-5 કિલો વજન વધી ગયું તારું, જાડી થઈ ગઈ. લે હવે જો વચન વૈધું તોય વાંધો, નહોતું ખાતી તોય વાંધો, કરવું હું મારે. એ તો જે છે એ તો કહેવાનું જ હોય તને. હે હા ભાઈ હું આમ બેનપણી આવી એટલે તો ખુશ ખુશ આવી. આ શું હેતલ? આ શું? આ તું થેલા લઈને ક્યાં જાય છે? બસ જો સ્વીટી, હું અહીંયા ઘણું રોકાઈ ગઈ છું. હવે મારે પણ મારા ઘરે જવું પડે ને. હું કંઈ અહીંયા પરમનન્ટ રહેવા તો નહોતી આવીને. કેવી વાતો કરે છે? હા, તું ક્યાં જાય છો? મમ્મી આને રોકો ને. હે હું રોકું? એ તું જઈશ તો પાછું આને નહીં ગમે. આંટી તમારી બધી વાત સાચી છે, પણ જો સ્વીટી, મારે પણ જવું જરૂરી છે. મારે પણ ઘરે મમ્મી પપ્પા મારો વેઇટ કરીને બેઠા છે યાર. ચો જો સ્વીટી, મારે પણ જવું પડશે. મારે પણ મમ્મી પપ્પા મારી રાહ જોઈને બેઠા છે ને ઘરે. પણ અમને સાચે આ બધાની તો ખબર નહીં, પણ તને ખબર જ છે કે મને તારી વિના નહીં મજા આવે. આ જો તું અહીંયા હોય ને તો દિવસો કેવા ખુશીથી પસાર થઈ જાય. હજી થોડો ટાઈમ રોકાઈ જા ને. આમ જો એનું મોઢું જો, તે જવાનું નામ લીધું, થેલો જોયો તારો ત્યાં જો કેવું થઈ ગયું. હું સમજી શકું છું સ્વીટીની ફિલિંગ્સને, પણ હવે બધા લોકો વાતો કરે એવું તો ના જ કરાય ને કે જો આ સ્વીટીની ફ્રેન્ડ આવી છે તો જવાની ખબર જ નથી પડતી. સ્વીટીની લાગણી એની જગ્યાએ બરાબર છે. બધા જે કે ઈ, તારે બધાના ઘરે થોડી જવું છે? તને કોઈ દી મારા મમ્મીએ કે પપ્પાએ કાંઈ કીધું? એ અમે કાંઈ નથી કીધું, વાત સાચી છે. પણ એ છે ને એ જુવાન દીકરી છે કોકના મા બાપની, બરાબર? એટલે આપણા ઘરે આટલું રહી અને એના મા બાપે આવવા દીધી ને તો એના મા બાપ હારા જ કહેવાય. એટલે હવે એને જવા દે એના ઘરે થોડા દી, પાછી થોડા દી પછી આવશે. હા, અરે એવું લાગે તો તું ચાલ મારી સાથે મારા ઘરે. બરાબર, જો. હું તારા ઘરે આટલા દિવસ ઘણા દિવસ રોકાણી છું, તો હવે તું મારા ઘરે રોકાઈ જા. જવા દે મને મારા મમ્મી તારા ઘરે. હે લાગે છે? આંટી, સ્વીટી મારી સાથે આવે તો તમને કોઈ તકલીફ? અરે ના રે ના, તું અમારા ઘરે આવી જ પછી હું સ્વીટીને મોકલું જ ને. બસ તો હાલો, તો હુંય મારો થેલો પેક કરી લઉં. અત્યારે નહીં. જો લે જો આંટી, હારો હાર પણ મોકલવાની? આ તે હારવાર જ હોય ને. ના ના, આંટી, હું આટલા દિવસ રોકાણી મારી ફ્રેન્ડ માટે, તો તમે મારી ફ્રેન્ડને મારી સાથે નહીં મોકલો? જો મારી વાત સાંભળ, એને છે ને તારાથી અલગ રહેવાની આદત પાડવાની છે થોડીક. એને લે. કાલ ઉઠીને હારે ન જ જવાનું. લે નહીં, લાઈવ શું જોતું છે? તે કીધું લે. તો મને આપો ને જે માંગુ છું ઈ. તે તને હું આ હેતલ દઈ દઉં, તને હેતલ દેવાની જ છે મારે, પણ ટાઈમ આવશે ને તો એ દઈ તને હું હેતલ. એટલે હા એટલે એ તને નહીં સમજાય, હું હમણાં કહું છું, શાંતિ રાખ. આંટી, આ તમે શું બોલો છો? મને કાંઈ સમજાતું નથી. મને તે કંઈ નહીં, મારે મોડું થાય છે, પછી મને ટ્રેન નહીં મળે. હું જાઉં? ના. ના નહીં, અત્યારે તો તું જા, પણ હવે બીજી વખત જ્યારે તું આવીશ ને એટલે અમે તને છે ને તારા ઘરે લેવા આવશું ને તું કાયમ માટે અહીંયા રહે ને એવું અમારે કરવાનું છે હવે. એટલે હા, મને કંઈ સમજાણું નહીં. તમે આ કેવી વાત કરી? તું સમજી નહીં. નહીં? આપણે હેતલને તારી ભાભી બનાવશું. શું? હવે કેવું લાગ્યું? તો આપણે પરમેનન્ટ ને અહીંયા જ રાખવાની છે. ચલો હવે વાંધો નહીં, ખુશી ખુશી જા અને અમે છે ને તારા ઘરે તરત માંગુ લઈને આવશું. હો ને? આંટી, આટલા બધા વિચારો તમે ક્યારથી કરી લીધા? હે આ છે ને મેં તડકામાં વાળ સફેદ નથી કર્યા હો હેતલ, બરાબર છે? ગમે છે ને તને અશોક અમારો?
હે હા હા બરાબર હા પણ ને હા હા તો પછી આવું છે ને સ્વીટીની ભાભી બનીને જો હવે અત્યાર સુધી સ્વીટીની ફ્રેન્ડ હતી તો સ્વીટીને કંઈ પ્રોબ્લેમ ના હોય તો હું સ્વીટીની ભાભી બનીને આવીશ. પણ સાંભળ ને તું છે ને ભાભી તો પછી બનીશ ફ્રેન્ડ તો એની રહેવાની જ એ છું તો પરમનન્ટ હા, બસ. છે એમાં તો ક્યાંય નહીં જાય. એટલે પાછી છે ને ભાભી થઈને આવે ત્યારે ભાભીની ફરજો નિભાવજે અહીંયા આવીને સ્વીટી માટે છોકરો તારે હોધવાનો છે પછી યાદ રાખજે સાંભળી લીધું ભાભીજી? હવે તો તમારે આ ઘરમાં દુલ્હન થઈને આવવાનું છે. એ પણ અત્યારથી ભાભીજીને આ કહીશ હજી એના ઘરે એના મમ્મી પપ્પાને બધા હા પાડે પછી કહેવાય એમ સીધું ન કોઈને ભાભીજી કહેવા માંડાય. તમે છો ને એ બધા માટે હા 2-3 દિવસ પછી તમને જ મોકલવાની છું કે જાઓ અને હવે છે ને માંગુ નાખો. જાવ ને માંગુ નાખો 2-3 દિવસ પછી તરત નહીં કેમ નથી જોતી આવી બહુ સંસ્કારી? જોઈએ જ છે પણ હું મારા સમયે જઈશ. એવું? હા તો ત્યાંથી ઊંચાવે ને યાર. તને કીધું ને ચૂપ બિલકુલ એકલા રહેવાની આદત પાડે પણ કેવી સમજે છે ને એને હવે તને શું એકલા રહેવાનું? હવે તો ઈ અહીંયા જ આવવાના છે. હા પણ તને સાસરે મોકલવાની છે અમારે એટલે તારે ટેવ પાડવાની છે એના વગર રહેવાની. એ કેટલી સમજુ છે એણે કીધું ને કે આપણે સમજીએ છીએ કે તને એના પ્રત્યે લાગણી છે એને તારા પ્રત્યે લાગણી છે પણ લોકોને વાતો કરવાનો મોકો શું કામ તારે આપવાનો છે? કંઈ નહીં હું અત્યારે જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય સ્વીટી, તારું ધ્યાન રાખજે હે ને. હાય. બાય. સાચવીને જજે હા. હા આંટી. અને વેલા અહીંયા આવવાની તૈયારી કરજે. એ હા. લ્યો. હવે ખુશ? ખુશ તો છું પણ હવે જે દિવસે ઈ પાછી આ ઘરમાં આવી જશે ને પછી ખુશ. ના હો આ તો ખાવા પીવાનું બંધ નથી કરવાનું રડવાનું ચાલુ નથી કરવાનું. જો તારું આ ચાલુ થયું તો હું આ છે ને કાર્યક્રમ મારો કેન્સલ રંગારંગ કાર્યક્રમ કેન્સલ. બસ ને. હા હા તો પણ નહીં રડું. અને હવે તો ખુશીના સમાચાર છે. આ બધા લોકો માની ગયા એ તો મારે જોતું હતું. એટલે 3 ટાઈમ ખાય એના કરતાં 4 ટાઈમ ખાવાનું એમ પછી પછી ભાભી આવે એટલે 5 ટાઈમ. મસ્તી કરું છું. લ્યો તારે